માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીમાં પ્રતિ એક મણે 300 રૂપિયાનો થયો ઘટાડો। જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની કેરીઓના ભાવ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 15 મેના રોજ કેસર કેરી, જમાદાર કેરી, મુરબ્બાની કેરી, અથાણાની કેરી, દેશી કેરી વિવિધ પ્રકારની કેરીઓની હરાજી કરવામાં આવી હતી। ત્યારે હાલમાં બજારમાં વાવાઝોડાને લીધે વધારે પ્રમાણમાં કેસર કેરીઓ દેખાઈ રહી છે। ત્યારે ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું પણ આગમન થયું છે। ત્યારે ભાવનગર જિલ્લામાં કેસર કેરીનો પ્રતિ એક મણનો ભાવ 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો ભાવ પહોંચ્યો છે। એટલે કે વાવાઝોડાને લીધે પ્રતિ એક મણને 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડમાં આજે છેલ્લા 2 દિવસમાં 200 મણનો ઘટાડો નોંધાયો। ભાવનગર જિલ્લાના તળાજા અને જેસર વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે। ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા, જેસર, મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચાઓ પણ આવેલા છે અને હાલ કેસર કેરીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ખાસ કરીને ભાવનગર જિલ્લાના ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા વિવિધ પ્રકારના માર્કેટિંગ યાર્ડોમાં આ કેસર કેરીઓની હરાજી કરવામાં આવી રહી છે અને ફ્રૂટ બજારો પણ ભરાઈ રહી છે। ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કેસર કેરીનું આગમન થયું છે। ભાવનગર જિલ્લામાં કેસર કેરીના પ્રતિ એક મણના ભાવ 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે અને સરેરાશ ભાવ 1650 રૂપિયા સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં આજે 800 મણ કેસર કેરીની આવક નોંધાઈ હતી। આ સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની પણ આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 600 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1200 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે જમાદાર કેરીની પણ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીના પ્રતિ એક મણના ભાવ 1500 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 2800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 200 મણ જમાદાર કેરીની આવક નોંધાઈ હતી અને સરેરાશ ભાવ 2150 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીમાં પ્રતિ એક મણે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં આવેલ જેસર અને તળાજા પંથકની કેરીઓ ખૂબ જ વખાણ કરવામાં આવે છે। ત્યારે અહીંના આંબાની કલમો ગુજરાત અથવા ગુજરાત બહારના રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવે છે ખેડૂતો દ્વારા। ત્યારે હાલ કેસર કેરીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે।